હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા મારા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન છે કે સર અમે કેટલા માર્ક્સ લાવીએ તો અમને કઈ કોલેજ મળે, અથવા મારે આ કોલેજમાં એડમિશન લેવું છે તો લાસ્ટ 2 યરની અંદર એ બંને કોલેજમાં કેટલા માર્ક્સ હતા, ડીડી સેટની અંદર કયો રેન્ક હતો જેથી એની અંદર એડમિશન મળી શકે છે, અથવા મારે આ સિટીમાં એડમિશન લેવું છે, મારે આ સિટીમાં કઈ કઈ કોલેજોમાં એડમિશન મળી શકે છે. મારો જે ટાર્ગેટ મેં નક્કી કર્યો છે કે મેં કોઈ બી ટાર્ગેટ નક્કી કર્યો છે માર્ક્સનો, અને એ ટાર્ગેટના આધારે લાસ્ટ 2 યર્સ જે એડમિશન પ્રોસેસ થઈ હતી ડીડી સેટના આધારે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જે પ્રોસેસ થઈ હતી તે પ્રોસેસના આધારે મને કઈ બ્રાન્ચમાં અથવા કઈ કોલેજમાં અથવા કઈ મને સિટીની અંદર એડમિશન મળી શકે છે. આ બહુ મોટામાં મોટો ક્વેશ્ચન છે. આજે આ ક્વેશ્ચન્સ જેટલા બી વિદ્યાર્થીના મિત્રોના મનમાં છે એ બધા જ વિદ્યાર્થીને આજે આપણે આ વિડીયોની અંદર સોલ્વ આઉટ કરવાના છે, અને તમે ઈઝી ચેક કરી શકો છો કે લાસ્ટ 2 યરના ડેટાના આધારે તમને કઈ કોલેજ મળી શકે છે જો એટલા માર્ક્સ લાવવામાં આવે તો. વિદ્યાર્થી મિત્રો, પહેલા જો તમને સ્પષ્ટ કહી દઉં કે લાસ્ટ 2 યરમાં જે માર્ક્સ આવ્યા હતા, સપોઝ કે કોઈ એક કોલેજ છે, એ કોલેજ છે એમાં લાસ્ટ 170 માર્ક્સે એડમિશન મળી ગયું હતું, આ વખતે 170 માર્ક્સ આવે એડમિશન મળી જાય એ વસ્તુ ફાઇનલ નથી. બીકોઝ ડીડી સેટ નો રેન્ક છે એ રેન્ક ઉપર ડિપેન્ડ છે. લાસ્ટ ટાઈમ 195 માર્ક્સ હતા, એનો હાઈએસ્ટ રેન્ક હતો. એના પહેલા જે ફર્સ્ટ ટાઈમ ડીડી સેટ લેવાય એમાં 191.5 ફર્સ્ટ રેન્ક સ્ટાર્ટ થયો હતો. તો જે પ્રમાણે ડીડી સેટના માર્ક્સ આવતા હોય છે એ પ્રમાણે રેન્ક સ્ટાર્ટ થતું હોય છે. પણ આપણે એક એનાલાઇઝ કરી શકીએ કે આપણે બે કોલેજોની અંદર માર્ક્સ લાવવા છે, કોઈ બી કોલેજમાં એડમિશન લેવું છે તો આટલા માર્ક્સ હોય, અને જો એ રીતનું રિઝલ્ટ આવે, એપ્રોક્સ એ રીતનું રિઝલ્ટ આવે તો આપણે કઈ કઈ કોલેજ મેળવી શકીએ છીએ એ વસ્તુની આજે ચર્ચા કરવાના છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, ડીડી સેટની તૈયારી હજી સ્ટાર્ટ નથી કરી તો વિદ્યાર્થી મિત્રો આજે તમે અમારા સાથે લાઈવ લેક્ચર્સના કોર્સમાં જોઈન થઈ શકો છો. બીકોઝ હજારો વિદ્યાર્થીઓ આપણા સાથે છે જે ડિપ્લોમાથી ડીડી સેટનો સફર કહી શકાય એટલે આઇકોન એન્જિનિયરિંગ, તો એના સાથે જોઈન થઈ ગયેલા છે. જો તમે હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. આપણી ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, એની અંદર ફરીથી આપણે અભ્યાસક્રમ સ્ટાર્ટ કરેલો છે, અને ડેલી લાઈવ કોર્સ હોય, ડેલી લાઈવ લેક્ચર્સ હોય છે, અને ડેલી આપણે ટેસ્ટ લઈ રહ્યા છે જેથી તમને પ્રોપરલી પ્રેક્ટિસ થઈ શકે અને સારા માર્ક્સ મેળવી શકો અને સારી કોલેજમાં એડમિશન લઈ શકો. અહીંયા જેવું તમને ડીડી સેટનો રેન્ક અહીંયા બતાવવાનો છું, એ જે આખું પ્રિડિક્ટર બતાવવાનું છું એની લિંક મારી બાયોમાં મૂકેલી છે, અથવા મને કોમેન્ટ કરશો તો હું તમને પર્સનલી શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. પ્લસ જોડે જોડે તમારો કેટલો ટાર્ગેટ છે, કઈ કોલેજમાં એડમિશન લેવાનું છે, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાનું છે, એની ખાસ કોમેન્ટ કરજો જેથી આઈડિયા આવે કે કયા કયા વિદ્યાર્થી મિત્રો કઈ કઈ કોલેજમાં એડમિશન લેવા માંગે છે. ઓકે, હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તેના માટે સૌપ્રથમ આપણે ગૂગલ ઉપર જવાનું છે. ડીડી સેટ રેક પ્રિડિક્ટર આપણે એક વેબસાઇટ સર્ચ કરવાની છે, એક વિદ્યાર્થીએ બનાવેલી છે. એ આપણો લાસ્ટ વિદ્યાર્થી હતો જે લાસ્ટ ટાઈમ આપણા જોડે જોઈન હતો વિદ્યાર્થી, એને જ બનાવેલી છે, અને એમાં જે ચેન્જીસ કરવા જેવા તમે ચેન્જીસ કરાવેલા છે. આના પહેલા બી આપણે વિડીયોઝ બનાવ્યું તો આ વખતે બી આપણે વિડીયોઝ બનાવીએ છીએ, એ વિદ્યાર્થીને બી સપોર્ટ થઈ શકે, અને તમે કંઈક આવું બનાવો અને જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હેલ્પફુલ થઈ શકે તો હું એના માટે બી વિડીયોઝ બનાવીશ, કારણ કે મારા વિદ્યાર્થી મિત્રો જેટલા બી જોઈન છે એ બધા જ વિદ્યાર્થીઓને આપણે હેલ્પફુલ થવા માંગીએ છીએ. તો આ મારા એક વિદ્યાર્થીની જ વેબસાઇટ બનાવેલી છે, તો આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે આ ટાઈપનો એક આખો વ્યૂઝ ખુલી જશે. હવે આ વ્યૂના આધારે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ટોટલી ચેક કરી શકો છો, દરેક વસ્તુ અહીંયા આપણે ચેક કરવાના છે. યુ એપરિંગ ફ્રોમ ડીડી સેટ એક્ઝામ તો યસ આપશો. હવે અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. શું ધ્યાન રાખવાની છે તો અહીંયા તમે બે યર છે, લાસ્ટ 2024 અને 25, આ બંને ડેટા એનાલાઇઝ કરી શકો છો. હવે આપણે લાસ્ટ 2025ના ડેટાના આધારે ચેક કરીએ કે કયું તમે કોલેજ મેળવી શકો છો. હવે અહીંયા બે ટાઈપના બોર્ડ છે, આપણે ગુજરાત બોર્ડ અહીંયા સિલેક્ટ કરીએ છીએ. ઓકે, હવે રેન્કની અંદર વાત છે તો રેન્ક બી જોઈ શકો છો, માર્ક્સ. ચલો માર્ક્સના આપણે ડિપેન્ડ કરીએ, માર્ક્સ ઉપર ડિપેન્ડ કરીએ કેટલા માર્ક્સ આવે તો આપણે અહીંયા ચેન્જીસ થઈ શકે. તો સપોઝ મારા માર્ક્સ આવે છે, આપણે લઈ લઈએ 181. ઓકે, 181 માર્ક્સ આવે છે, અને અહીંયા આપણે માર્ક્સના આધારે આપણે અહીંયા શું કરવું છે, ચેક કરવું છે. મારે શાના આધારે ચેક કરવું છે, માર્ક્સના આધારે ચેક કરીએ. ઓકે, ચલો અહીંયા માર્ક્સના આધારે ચેક કરવું છે આપણે, તો અહીંયા રેન્કના આધારે બી ચેક થઈ શકે છે, માર્ક્સના આધારે બી ચેક થઈ શકે છે વિદ્યાર્થી.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા રેન્ક જે રેન્ક છે એ રેન્કના આધારે આપણે ચેક કરીએ. સપોઝ મારો રેન્ક આવે છે 95. ઓકે, હવે મારે અહીંયા કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર એડમિશન લેવું છે. તો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર કઈ કઈ બ્રાન્ચો છે, અલગ અલગ બ્રાન્ચ છે. સપોઝ મારે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે. કેટેગરી તમારી જે બી હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો કેટેગરીની અંદર. પછી સ્પેસિફાઈ સિટી, તમે ધારો કે સિટી વાઇઝ અહીંયા ચેક કરવું છે તો સિટી વાઇઝ બી ચેક કરી શકો છો. અહીંયા દરેક સિટી વાઇઝ અહીંયા મૂકેલું છે. અને જો ઓલ રાખશો તો ઓલ બી આવી જશે. અને અહીંયા ફાઇન્ડ કોલેજ ઉપર જશો એટલે આખી એની પ્રોસેસ થઈને આઈડિયા આવી જશે કે લાસ્ટ ટાઈમ 2025 ની અંદર જો આટલા રેન્ક આવ્યો હોય તો એના આધારે તમને કઈ કઈ કોલેજ મેળવી શકો છો. ઓકે, તો હવે 95 તમારો જે છે એ રેન્ક આવ્યો તો ડીડી સેટ રેન્કની અંદર અહીંયા તમે જોઈ શકો હાઈ ચાન્સીસ છે. આની અંદર બી હાઈ ચાન્સીસ છે. જેની અંદર હાઈ ચાન્સીસ છે તમે જોઈ શકો છો એ જેટલી બી કોલેજો છે, અમદાવાદની જેટલી બી કોલેજો છે બધાને અહીંયા ચાન્સીસ બતાવેલા છે કે આટલા આટલા ચાન્સીસ છે અને લાસ્ટ આટલા એડમિશન મળેલા હતા. ઓકે, આ બધી જ કોલેજોની અંદર તમને ચાન્સીસ છે, અહીંયા હાઈ ચાન્સીસ બતાવેલા છે. ઓકે, તો દરેક કોલેજ વાઇઝ અહીંયા તમે ચેક કરી શકો છો કે અહીંયા આટલી કોલેજમાં તમને એડમિશન મળી શકે છે. એ વન બાય વન અહીંયા તમે ચેક કરી શકો. બ્રાન્ચ વાઇઝ બી ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયાથી તમને એક આઈડિયા આવી જશે કે અહીંયા જે રેન્ક બતાવેલો છે એ રેન્કના આધારે બી તમને એક આઈડિયા આવી જશે. ઓકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે થાય છે કે અહીંયા હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઈચ્છા થાય કે સર મારે ફક્ત ને ફક્ત સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અથવા ગવર્મેન્ટ કોલેજમાં જવું છે. સપોઝ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું છે તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું પણ લિસ્ટ અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી જશે. ટોટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ બી અહીંયા તમને ફિલ્ટરાઇઝેશન કે મળી જશે કે ભાઈ આટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળી શકે છે તમને. ઓકે, સપોઝ તમારે અહીંયા ચેક કરવું છે કે ભાઈ આટલો જે મારે છે યોર રેન્ક છે એ મારો રેન્ક સપોઝ કે ગવર્મેન્ટ કોલેજમાં ચેક કરવું છે તો ગવર્મેન્ટ કોલેજમાં કઈ કઈ ગવર્મેન્ટ કોલેજ છે એની અંદર બી તમને અહીંયા બતાવી શકે છે. એટલે દરેક વસ્તુ તમે અહીંયા ચેક કરી શકો છો. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના પછી સપોઝ વિદ્યાર્થી મિત્રો કે બીજા બી ટૂલ્સ છે 2024 ની અંદર તમારે ચેક કરવું છે કે 2024 ની અંદર કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે છે, એમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળ્યું હતું 2024માં તો એ બી તમે અહીંયા ચેક કરી શકો છો. એના પછી અહીંયા ટૂલ્સ આપેલા છે. ટૂલ્સની અંદર બી રેન્ક પ્રિડિક્ટર છે. રેન્ક પ્રિડિક્ટરનો મતલબ એવો છે કે સપોઝ તમે કેટલા માર્ક્સ લાવો છો કે સપોઝ હું અહીંયા માર્ક્સની ગણતરી કરું છું કે ચલો અહીંયા મારા માર્ક્સ આવે છે. સપોઝ અહીંયા આપણે માર્ક્સ એન્ટર કરીએ છીએ. મારા માર્ક્સ આવે છે 178 માર્ક્સ આવે છે. ઓકે, અને એના આધારે હું જોઉં છું કે ભાઈ મારું કેટલું રેન્ક આવી શકે છે. હવે આ બંને એક એવરેજ બનાવેલું છે. એવરેજનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કાને કે એવરેજ બનાવ્યું છે કે ભાઈ 178 ની અંદર તમારો કયો રેન્ક આવી શકે છે. તો આ રેન્ક છે એ આટલો રેન્ક તમારો આવી શકે છે. બંને ડેટાનો એવરેજ કાઢીને બનાવેલું છે કે ભાઈ તમે 178 માર્ક્સ લાવો ડીડી સેટની અંદર તો તમારો 1 થી 177 ની અંદર તમારો રેન્ક આવી શકે છે. લાસ્ટ 2 યરના ડેટા લીધેલા છે. લાસ્ટ 2 યરના. ઓકે, હવે એના આધારે તમે સર્ચ કોલેજીસની અંદર બી જઈ શકો છો કે કઈ કઈ કોલેજો સર્ચ કરવી છે તેના આધારે ડાયરેક્ટ તમે અહીંયા સર્ચ કોલેજીસની અંદર બી જઈ શકો છો. પછી સ્ટડી મટીરિયલ બી આપેલા છે કે આપણો કોર્સિસ બી અહીંયા ડાયરેક્ટલી મૂકેલા છે. ડીડી સેટના પેપર્સ બી અહીંયા મૂકેલા છે. ડાયરેક્ટ કોર્સિસ બી પે કરવો તમારે જોઈન કરવું છે તો કરી શકો છો. તો આ એક રેન્ક આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો કે લાસ્ટ 2 યરની અંદર 2025 અને 2024 બંનેમાં જે એડમિશન થયા હતા એ એડમિશનના બેઝ ઉપર તમને એક આઈડિયા આવશે કે આપણે જે રેન્ક આવવાનો છે અથવા આપણે જે રેન્ક લાવવા માંગીએ છીએ અથવા આપણે જે માર્ક્સ લાવવા માંગીએ છીએ ડીડી સેટની અંદર તો એ જે મારી કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજની અંદર એડમિશન મળી શકે છે લાસ્ટ યરના આધારે. આ વખતે તો વિદ્યાર્થી મિત્રો સમજી લો કે જેનું હાઈએસ્ટ માર્ક્સ આવશે ગુજરાતમાં એથી રેન્ક સ્ટાર્ટ થશે. હવે હું એક વસ્તુ સમજવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સર લાસ્ટ ટાઈમ તો આટલા માર્ક્સ હતા ને એનો રેન્ક આ હતો તો આ વખતે પોસિબિલિટી છે. તો સમજો કે લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો જે માર્ક્સ હતા એની વાત કરવામાં આવે તો હાઈએસ્ટ જે માર્ક્સ હતા એ 195 હતા. 195 તો ડીડી સેટ નો રેન્ક અહીંયાથી સ્ટાર્ટ થયો હતો 2025 ની વાત છે. એના પછી 192.5 હતા. આ એનો રેન્ક અહીંયા 2024માં થી રેન્ક સ્ટાર્ટ થયો હતો. ઓકે, હવે આ વખતે સપોઝ કોઈક વિદ્યાર્થી છે 190 માર્ક્સ લાવે છે અને હાઈએસ્ટ માર્ક્સ આટલા છે એનો રેન્ક અહીંયાથી સ્ટાર્ટ થવાનું છે. ઓકે, આ ફોર એક્ઝામ્પલ ની વાત છે. તો હાઈએસ્ટ માર્ક્સ ના આધારે રેન્ક સ્ટાર્ટ થતો હોય છે. હવે તમે એમ કહો કે સર લાસ્ટ ટાઈમ તો 195 હતું એને નિરમામાં એડમિશન ફ્રી સીટ મળી ગયું હતું તો મારે 190 માર્ક્સ આવે તો ફ્રી સીટ મળે કે ના મળે? લાસ્ટ ટાઈમના ડેટા ચેક કરવા જશો તો ફ્રી સીટ નહીં મળે.
પણ ડેટા એ દરેક વખતે એનો કટ ઓફ અલગ, આમાં કોઈ કટ ઓફ હોતો જ નથી, આમાં રેન્ક ઉપર ડિપેન્ડ છે કે જે વિદ્યાર્થી ડીડી સેટની અંદર હાઈએસ્ટ સ્કોર કરે છે એનો ફર્સ્ટ રેન્ક, એના પછી સેકન્ડ રેન્ક. હવે હાઈએસ્ટ કદાચ પેપર ટફ નીકળ્યું અને પેપરમાં હાઈએસ્ટ માર્ક્સ સપોઝ 180 માર્ક્સ જ આવે, હાઈએસ્ટ 180 ફર્સ્ટ રેન્ક સ્ટાર્ટ થવાનો છે. ઓકે, એટલે આ રીતના રેન્ક સ્ટાર્ટ થાય. પણ આપણે બે લાસ્ટ 2 પેપર્સના આધારે એક માઇન્ડ કોન્સેપ્ટ ક્લિયર કરી શકીએ, ભાઈ આટલો રેન્ક આવે તો આપણે અહીંયા એડમિશન લઈ શકીએ. રેન્ક ઉપર ડિપેન્ડ છે. તો તમારે ટોપ 10માં રેન્ક લાવવો છે, ટોપ 50માં રેન્ક લાવવો છે, ટોપ 100માં રેન્ક લાવવો છે, એ મને કોમેન્ટ કરજો. અને જો હજી સુધી તમે અમારા સાથે જોઈન નથી થયા ડીડી સેટના ડેલી લાઈવ લેક્ચર્સમાં, તો આજે જ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જશો. અત્યારે હવે લાસ્ટ જે મંથ બાકી છે એના માટે આપણે ડિસ્કાઉન્ટ સાથેની પ્રાઇસ આપેલી છે, તો ફટાફટ જોઈન થઈ જજો. અને વિદ્યાર્થી મિત્રો, સૌથી બેસ્ટમાં બેસ્ટ આપણે તૈયારી કરાવી રહ્યા છે. ઈચ એન્ડ એવરી ટોપિક આપણે ક્લિયર કરાવી રહ્યા છે. જોડે જોડે એના ટેસ્ટ બી આપણે ડેલી લઈ રહ્યા છે, જેથી તમારા પ્રેક્ટિસ બહુ મહત્વનું છે. અને વિદ્યાર્થી મિત્રો, ફ્રીમાં તો ઘણું બધું તમને પ્રોવાઈડ કરેલું છે કે આપણા ફ્રી મોક ટેસ્ટ છે, આપણી ટેલિગ્રામ ક્વિઝ ચાલી રહી છે, તેમાં બી તમે જોઈન થઈ શકો છો. અને વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા અમને મેસેજ કરી શકો છો, અથવા કોમેન્ટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.